સાવલી તાલુકામાં બીપીએલ કાર્ડના લાભને લઈને અસંતોષ સામે આવ્યો છે। પાત્રતા હોવા છતાં અનેક ગરીબ પરિવારો લાભથી વંચિત હોવાનું અને અપાત્ર લોકો લાભ મેળવી રહ્યા હોવાના આક્ષેપો સાથે સામાજિક કાર્યકરે આવેદનપત્ર આપ્યું છે। સાવલી સેવા સદન ખાતે અધિકારીઓ સમક્ષ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ માટેની માંગ કરાઈ છે। આ સાથે જ પાત્રતા ધરાવતા પરિવારોને તાત્કાલિક બીપીએલ કાર્ડનો લાભ અપાવવા માટેની પણ રજૂઆત કરાઈ છે, તેમજ અપાત્ર લાભાર્થીઓના કાર્ડને રદ કરવાની પણ માંગ કરાઈ છે। આજ રોજ સાવલી મામલતદાર કચેરી ખાતે એમને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને એક નમ્ર અરજ એમને કરવા માટે આવ્યા હતા કે સાવલીના વિવિધ ગામોની અંદર અને સાવલી શહેરના વિસ્તારની અંદર પણ જે લોકો ખરેખર ગરીબી રેખા હેઠળ નીચે જીવે છે, જેઓને ખરેખર બીપીએલ કાર્ડની જરૂર છે, તેઓને બીપીએલ કાર્ડ મારફતે અનાજ મળતું નથી। કારણ એક જ છે કે જે લોકો ખરેખર બીપીએલ કાર્ડના ધારકના હોવા જોઈએ એ લોકો બીપીએલ ધરાવતા નથી અને જે લોકો ધરાવે છે એમને જરૂરિયાત નથી। તો ખોટા બીપીએલ કાર્ડ ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબત આજે અમે મામલતદારશ્રી કચેરીમાં આવેલા હતા। અમને આવેદનપત્ર પણ આવેલું હતું।